નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો કોઈ એક સુરેખ તાર હોય તો સુરેખ તારના કારણે તેના અક્ષ પર, તેના અક્ષને લંબ રૂપે, તેવી જ રીતે જો કોઈ એવી રિંગ બનાવી દીધી હોય, આ તારને વર્તુળવાળી અને રિંગ બનાવી હોય તો આ રિંગના કેન્દ્ર પર અને રિંગથી આર અંતરે આવેલા અથવા તો એક્સ અંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે છે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. ચાલો હવે આ ક્રમમાં આગળ વધીએ. તો હવે જોવાનું છે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો કોને કહેવાશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. જોજો કોને કહેવાય પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. થી અહીંયા ડોટ 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 કરી દીધું છે. એને સંજ્ઞા સિગ્મા વડે દર્શાવાય છે. તો સિગ્મા બરાબર શું થશે? તો કે વિદ્યુતભાર તો છે જ તે, વિદ્યુતભાર તો છે જ તે, પણ કેવો? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ. તો સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. ઓકે, તો સિગ્મા બરાબર ક્યુના છેદમાં એને કહેવાય છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. જેવી રીતે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર ક્યુના છેદમાં એલ કહેવાતું, તેવી રીતે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહે છે. ચાલો, નવી રાશિ આવી તો એમનો એકમ આપવો પડે. એકમ શું આવશે? તો એકમ આવશે વિદ્યુતભારનો એકમ કુલમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ શું આવશે? કુલમ પર મીટર સ્ક્વેર. ઓકે, તો આ હતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને આવી જ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી એક તકતી છે આપણી પાસે. આ શું છે? તકતી છે. એવું તકતી, તકતી એટલે કે એક રિંગ નહીં પણ આખું વર્તુળાકાર ભાગ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે પેલું આપણી પાસે કોઈ ડીશ હોય, આખી ડીશમાં કેવું હશે? તો એક સમતલમાં જ હશે, એક સમતલ જ હશે, એની આગળ પાછળના ભાગમાં કંઈ હશે ને એક સમતલમાં આખું આવરણ લગાવેલું હશે. જ્યારે રિંગ કેવી હોય? તો કે રિંગ બેનોની બંગડી જેવી, આખી વર્તુળાકાર હોય પણ વચ્ચેનો ભાગ પોલો હોય. જ્યારે ડીશ કેવું હોય? તો કે રિંગ પણ હશે અને વચ્ચેનો ભાગ પણ ફરી પાછી આવી ઘણી બધી રિંગોથી બનેલો હશે. તો આવી એક તકતી છે, તેના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ છે. ઓકે, આમને કેપિટલ ક્યુ જ રાખું છું. ક્યુ જેટલો વિદ્યુતભાર છે એકમ ક્ષેત્રફળ દીઠ. આવી એક તકતીને કારણે તકતીના કેન્દ્રથી એક્સ અંતરે આવેલા કોઈ બિંદુ પી પાસે મારે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. જો આપણે વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળે? તો કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર હોય તો જ મળે. પણ અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એટલે કે એકમ ક્ષેત્રફળ પર વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો છે. તો આના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. તો એના માટે આપણે શું કરીએ? તો જો આ તકતી છે, આ તકતીને હું અહીંથી કેન્દ્રથી આર જેટલા અંતરે આવી એક નાનકડી એવી રિંગની બનેલી કલ્પી શકું. આવી એક રિંગ, જે રિંગ છે થોડીક થિકનેસ વાળી, એટલે આવી એક રિંગની બનેલી કલ્પી શકું. તમે વ્યવસ્થિત તમે દોરશો એટલે મારે અહીંયા થોડોક શેપ છે વ્યવસ્થિત આવતો નથી. ઓકે, આવી એક નાનકડી એવી રિંગની બનેલી કલ્પી શકીએ. તો આ રિંગ કેટલા? તો કે આ કેન્દ્રથી ધારો કે આ રિંગ છે એ સ્મોલ આર અંતરે છે. કેટલા અંતરે? સ્મોલ આર અંતરે. અને એની જે આ જાડાઈ છે, આ જાડાઈ ધારો કે ડીઆર છે. કેટલી છે? ડીઆર. તો આપણે રિંગના કેન્દ્રથી આર અંતરે ડીઆર જાડાઈની એક આપણે રિંગ કલ્પી અને આ તકતી છે આવી ઘણી બધી રિંગોની બનેલી છે. આપણે એને ધારી શકીએ. થોડોક શેપ છે વ્યવસ્થિત આપી દઉં. ઓકે, આવી ઘણી બધી રિંગોની બનેલી કલ્પી શકાય. સૂક્ષ્મ એવી લીધી છે તો આના પરનો વિદ્યુતભાર છે એ સૂક્ષ્મ થઈ ગયો. તો વિદ્યુતભાર કઈ રીતે મેળવવો? તો જો આપણી પાસે સિગ્મા ઇક્વલ ટુ ક્યુ અપોન એ છે, તો આના ઉપરથી તમે એમ લખી શકો કે ક્યુ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. તો સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. ઓકે, આમનું શું કહે? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. આના પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર છે હવે આપણને
મળી ગયો છે. હવે જો આ ડીએ બરાબર કેટલા થશે? ડીએ બરાબર તો કે ડીએ બરાબર થશે સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ ડીઆર. કઈ રીતે આવે છે? તો કે આ એરિયા કહેવાય. એરિયા એટલે ક્ષેત્રફળ. રિંગનો ક્ષેત્રફળ કેટલું થાય? આ આર ત્રિજ્યાની રિંગ છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે a ઇક્વલ ટુ પાયr સ્ક્વેર. અને આનું હવે વિકલન કરી નાખો. ડીએ બરાબર શું થશે? 2πr ઇન્ટુ ડીઆર. અને આની વેલ્યુ છે તમે અહીંયા મૂકી દો તો વિદ્યુતભાર કેટલો આવી ગયો? ડીક્યુ બરાબર આવ્યો સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ ડીઆર. ઓકે. હવે જો આ રિંગને કારણે રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. અને આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવતું હતું? આ દિશામાં આવતું હતું, ડી જેટલું. ઓકે, સમજાય છે કાલની થિયરી કે આ રિંગ છે તો રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ડી. અહીંયા આપણને આમ બે રીતે મળતું હતું પણ સામ સામે આ ઘટકો છે કેન્સલ થઈ જતા એટલે માત્ર આવતું હતું. અને આ કેટલું આવ્યું હતું? તો આપણે કાલે સૂત્ર દ્વારા મેળવ્યું હતું કે ડી બરાબર કે ડીક્યુ ઇન્ટુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. અહીંયા જો કેપિટલ આર સ્ક્વેર હતું પણ અહીંયા ત્રિજ્યા કેટલી આપણે કન્સિડર કરી છે? સ્મોલ આર. તો સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત એટલું વિદ્યુત ક્ષેત્ર હતું. આમાં ડીક્યુની કિંમત છે અહીંયા મૂકી દો તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડી બરાબર કેટલું થશે? તો કે ડી બરાબર થશે કે ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ ડીઆર ઇન્ટુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ચાલો કે એટલે શું કહેવાય? 1/4πε0 અને અહીંયા 2π છે જો તો શું થશે? ચાલો એક પદ લખું છું. કે બરાબર આપણે શું લખીએ? 1/4πε0 સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ ડીઆર ઇન્ટુ એક્સના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, તો જો 2π સાથે 4π કેન્સલ તો અહીંયા કેટલા વિધા? 2. તો સિગ્મા અપોન 2ε0. ચાલો આમને લખું છું સિગ્મા અપોન 2ε0. તો જો આ આખું નીકળી ગયું. અહીંયા વધ્યું આર ડીઆર ઇન્ટુ એક્સ ઇન્ટુ આર ડીઆર ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, હવે જોજો ધ્યાન આપજો. આ એક્સ છે એકવાર પસંદ કરી લીધું, એક્સ બદલાવાનું નથી પણ જેમ જેમ આગળ જઈએ એમ આરની વેલ્યુ બદલાતી જશે. તો અહીંયા આર છે બદલાય છે, આર છે બદલાતું વિધેય છે તો આ બધું જ આપણા માટે બદલાતું થઈ ગયું. તો આનું જો કુલ વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અહીંયા લખું છું પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સંકલન ડી. ઓકે, અને સંકલનની લિમિટ ક્યાં આવશે? તો કે અહીંયા હું 0 લઉં તો આખી ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. 0 થી લઈ અને કેપિટલ આર. ઓકે, તો જો અહીંયા લખું છું ઈ બરાબર સંકલન 0 થી આર કેપિટલ આર. આરની વેલ્યુ છે આ બેઠી અહીંયા લખી નાખો તો શું આવશે? સિગ્મા ઇન્ટુ એક્સના છેદમાં 2ε0 આર ઇન્ટુ ડીઆરના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, હવે જુઓ અહીંયા સિગ્મા એક્સ અપોન 2ε0 છે તો સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એકવાર તમે તકતી પસંદ કરી દીધી બદલાશે નહીં, એકવાર એક્સ પસંદ કરી લીધું બદલાશે નહીં. ε0 અચળ છે, 2 અચળ છે, આ બધું અચળ બહાર નીકળી જશે. આર બદલાશે અને આ સંયુક્ત પદ હોવાથી આ પણ બદલાશે. તો વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન શું આવશે? ઈ બરાબર સિગ્મા એક્સના છેદમાં 2ε0 સંકલન આવ્યું 0 થી આર આર ઇન્ટુ ડીઆરના છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. હવે જો અહીંયા આવું ક્યારેય સંકલનનું સૂત્ર આપણે જોયું નથી તો આના માટે આપણે આદેશની રીત વાપરવી પડે. શેની રીત? આદેશની રીત. એટલે છેદ જે હોય ને એને બરાબર ધારી લેવાનું. તો કે
આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધારતા, જે આપણને સરળ પડે. આ શું કર્યું આપણે? ધારી લીધું. ચાલો આમનું વિકલન કરો, કેમ કે મારે ડીઆર જોઈએ છે, તો આનું વિકલન કરો. તો આર સ્ક્વેરનું વિકલન શું થશે? ઘાત આગળ પડે, એક ઘાત ઓછી થાય, બેમાંથી એક જાય એટલે લખાય નહીં, ડીઆર પ્લસ એક્સ કેવું કહેવાય? અચળ કહેવાય, બરાબર ટી સ્ક્વેરનું વિકલન, બે આગળ પડે, ટીની એક ઘાત ઇન્ટુ ડીટી. તો જો આ શું થઈ ગયું આમનું? 2r dr બરાબર 2t dt. તેથી આને આમ લખી શકાય r ઇન્ટુ dr બરાબર t ઇન્ટુ dt. ઓકે, તો r dr ને બદલે તમે શું લખી શકો? t dt. અને આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર લખી શકો. ટી સ્ક્વેરની 3/2 ઘાત થઈ જાય. પણ જો અહીંયા લિમિટ 0 થી r છે, તો આપણે લિમિટ પણ t ના પદમાં ફેરવવી પડે. જોજો ખાસ ધ્યાન આપજો, આ બધી સંકલનવાળી રીત છે. આ દાખલાઓ તમારે પરીક્ષામાં પૂછાતા પણ નથી અને તમારે ગણવાના પણ નથી. તો પ્રશ્ન એમ થશે, સર શા માટે આ બધી મહેનત કરાવો છો? તો આ શું છે કે આ કોન્સેપ્ટને આધારે તમને જેડબલઈ નીટ અથવા તો ગુજકેટમાં ધારો કે એમસીક્યુ પૂછાણો, તો એમસીક્યુ ટાણે તમે આટલી લાંબી મેથડ કરવા જાઓ તો તમારી પાસે સમય એકદમ શોર્ટ હશે. તો આ બધું તમને કેવું પડશે? લેન્ધી પડશે. એના બદલે આ ધારો કે તકતી છે, તો તકતીથી એક્સ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે છે એનું સૂત્ર યાદ રાખી લો. એક્ઝામમાં કોઈ આવો દાખલો આવ્યો, સીધું સૂત્ર મૂકી અને સોલ્વ કરી દો. અથવા તો ઘણી વખત છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ પૂછતા હોય છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે. તો એના માટે આ બધી રીત છે, એટલે ખાસ બધા ધ્યાન આપજો. ઓકે, તો જો આમની છે આપણે લિમિટ ચેન્જ કરવી પડશે. તો r બરાબર 0 મૂકો. જે આ r દેખાય, r બરાબર આ સમીકરણમાં 0 મૂકો. જો r બરાબર તમે 0 મૂકો, r ઇક્વલ ટુ 0, ત્યારે t ઇક્વલ ટુ કેટલા થઈ જશે? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તેથી t ઇક્વલ ટુ એક્સ. ઓકે, તો t ની લિમિટ શું આવી જશે? x આવશે. પછી તમે r બરાબર કેપિટલ R મૂકો. ચાલો અહીંયા આ સમીકરણમાં, આ સમીકરણને 1 કહું છું, આ સમીકરણ 1માં આ બધી કિંમતો મૂકવાની છે, સમી 1માં. ઓકે, હવે r બરાબર તમે કેપિટલ R મૂકો. આ એમની લિમિટ છે. ચાલો આમાં કેપિટલ R મૂકો તો શું થશે? આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. તેથી t બરાબર શું થઈ જશે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, તો જ્યારે r બરાબર 0, જ્યારે r બરાબર 0 ત્યારે t બરાબર x, અને જ્યારે r બરાબર કેપિટલ R ત્યારે t બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બેવની કિંમત મૂકી દો. ચાલો પેલા સમીકરણમાં તો શું મળશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર, જોજો, E બરાબર સિગ્મા ઇન્ટુ એક્સ ના છેદમાં 2 એપ્સાઇલોન 0 સંકલન. એમની લિમિટ કઈ આવશે? હવે 0 ને બદલે તમારે મૂકવાનું છે x, 0 ને બદલે મૂકવાનું છે x, અને r ને બદલે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. r ઇન્ટુ dr, r ઇન્ટુ dr ને બદલે t ઇન્ટુ dt ના છેદમાં આના બરાબર ટી સ્ક્વેર, પણ ટી સ્ક્વેરની 3/2 ઘાત, તો અહીંયા કેટલું થઈ ગયું? ટી ક્યુબ. ઓકે, ટી સ્ક્વેર અને ટી ક્યુબ કેન્સલ, તો શું થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા એક્સ અપોન 2 એપ્સાઇલોન 0 સંકલન x થી લઈ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની, આની ટી સ્ક્વેર કહેવાય, ટી સ્ક્વેર એટલે t⁻² ઇન્ટુ ડીટી. ઓકે, તો વિધેય સંકલનમાં શું થાય? વિધેયની એક ઘાત વધે, ઘાત ક્યાં પડે? છેદમાં. -2 + 1 -1. તો આનું શું થઈ જશે? E બરાબર સિગ્મા એક્સ અપોન 2 એપ્સાઇલોન 0 -1 અપોન ટીની આ જે લિમિટ છે અહીંયા આવી જશે એક્સ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. જ્યારે માઇનસ સાઇન હોય ત્યારે પહેલા લોઅર લિમિટ મૂકો, માઇનસની નિશાની અપર લિમિટ મૂકો. ઓકે, તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા એક્સના છેદમાં 2 એપ્સાઇલોન 0 1 અપોન એક્સ માઇનસ 1 અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, ચાલો આ એક્સ છે એ અંદર જવા દો. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલા આવશે? E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0, એક્સ અંદર ગયા, એક્સ સાથે એક્સ કેન્સલ, માઇનસ એક્સના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આ આવી ગયું ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ?
વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો આ શું છે? તકતી. તો તકતીની કેન્દ્રને અથવા તો તકતીના સમતલને લંબ રૂપે, તકતીના સમતલને લંબ રૂપે દૂર તરફ જતી દિશામાં ક્યાં આવશે? તકતીના સમતલને લંબ રૂપે, આ તકતીનું સમતલ છે આ રીતે આમ, તો આને લંબ રૂપે દૂર તરફ જતી દિશામાં, દૂર તરફ જતી, આ છે આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. જો આ તકતીના કેન્દ્ર પર કીધું હોત તો, જો તકતીના કેન્દ્ર પર કીધું હોત તો આ તમારે x બરાબર કેટલું મૂકી દેવું પડત? 0 મૂકવું પડત. અથવા તો ખૂબ દૂરના અંતરે કહી દઈએ, આપણે બંને કેસ લઈ લઈએ કે જ્યારે તકતીના કેન્દ્ર પર, તો x બરાબર 0 મૂકો, અહીંયા x બરાબર 0 મૂકી દો. કેટલા થઈ ગયા? x બરાબર 0 મૂકો એટલે આ ટર્મ 0 થઈ ગયું, તો સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તેવી જ રીતે અહીંયા તમે આ x એ ઇન્ફાઇનાઇટ લઈ લો. x કેટલું લઈ લો? ઇન્ફાઇનાઇટ. તો આ પદ આખું ઇન્ફાઇનાઇટ થઈ ગયું. ઇન્ફાઇનાઇટ કોઈ બાદ થાય તો 0. તો અનંત અંતરે કેટલું થઈ જવાનું છે? 0. તો આ રીતે પણ તમે અહીંયા કન્સિડર કરી શકો કે તકતીના કેન્દ્રથી અનંત અંતરે આ છે આપણે ટર્મ છે કેવું લઈ લઈએ? ઇન્ફાઇનાઇટ લઈ લઈએ. તો તકતીના કેન્દ્ર પર, તકતીના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. કઈ રીતે આપણે લીધું? તો કે તકતીના કેન્દ્ર પર x બરાબર 0 લેતા, x બરાબર 0 લેતા 0 લઈ લો, આ ટર્મ 0 થઈ ગયું, તો આ ટર્મ 0, એકમાંથી 0 બાદ થાય, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. એટલે આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર છે મેળવી શકીએ. ફરી એકવાર જો આવી રીતે તકતી આપેલી હોય તો આ તકતીને ઘણી બધી નાની નાની સ્મોલ રીંગોમાં વિભાગેલી કલ્પી શકાય અને એનું આ તકતીની ત્રિજ્યા ઉપર સંકલન લેવું પડે. તો આપણે રીંગને આધારે મળતું વિદ્યુત ક્ષેત્ર છે જોયું હતું, કેટલું આવે છે? કે dq x ના છેદમાં r² પ્લસ x² ની 3/2 ઘાત. એમાં dq બરાબર, વિદ્યુતભાર dq બરાબર કેટલો થશે? એની વેલ્યુ મૂકી. મેન વસ્તુ અહીંયા ધ્યાન આપવાની છે આદેશની રીતમાં, કેમ કે r છે બદલાય છે, r બદલાય છે અને જેમ જેમ આગળ જાવ એમ r ની વેલ્યુ વધતી જાય, બદલાતું વિધેય છે. તો એના માટે શું કન્સિડર કરાય? તો કે આના બરાબર આદેશ લઈ લીધો, t² ધાર્યું અને આનું વિકલન કર્યું, આની બધાની કિંમત મૂકી અને લિમિટ છે ચેન્જ કરી નાખવાની. એ રીતે તમે દાખલો ગણો તો આમ સરળ થઈ જાય. ખાસ યાદ રાખો, તકતીના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 બ્રેકેટમાં 1 માઇનસ x ના છેદમાં √r² પ્લસ x². અથવા તો તમે આ સમીકરણ પણ છે યાદ રાખી શકો, બેમાંથી સે પણ તમને સહેલું લાગે એ તમે યાદ રાખી શકો છો. ઓકે, ચાલો ફટાફટ છે અમને કોપી કરો. પછી આપણે જોઈએ એક અર્ધ ગોળો હોય, અર્ધ ગોળાકાર પૃષ્ઠ હોય તો એના કારણે તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તે. ચાલો હવે જોવાનું છે કે કોઈ અર્ધ ગોળાકાર પૃષ્ઠ હોય તો અર્ધ ગોળાકાર પૃષ્ઠના કેન્દ્ર પર આપણે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાનું છે. એટલે કે આ P બિંદુ છે એના પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ચાલો આને P વડે ડેનોટેટ કરી દો. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આના માટે આપણે શું કરશું? તો ફરી પાછું જો આ અર્ધ ગોળાકાર પૃષ્ઠ છે તો આના અક્ષ કેન્દ્રથી કોઈ x અંતરે, કેન્દ્રથી x જેટલા અંતરે, આ x જેટલા અંતરે તમે r ત્રિજ્યા, સ્મોલ r ત્રિજ્યાની એક રિંગ કલ્પી શકો. આ રીતે આવી તે ફરી એકવાર જુઓ, ગોળાના કેન્દ્રથી તમે r જેટલા અંતરે આવી એક સૂક્ષ્મ રિંગ કલ્પી શકો કે, અને આ રિંગ છે થોડીક થિકનેસ વાળી બતાવી દો આ રીતે. હા કે આમની થોડીક જાડાઈ આપી દઉં છું. ચાલો, આ એક અંદરનો ભાગ છે અને એક બહારનો ભાગ છે. અંદરનો ભાગ છે એને થોડુંક તૂટક લાઈન વડે દર્શાવી દઉં છું. ઓકે, ચાલો તો જો આ રિંગ છે તમે કેટલી ત્રિજ્યાની લીધી?
તો આ રિંગ તમે જે કલ્પી છે એ આર ત્રિજ્યાની છે. કેટલાની? આર ત્રિજ્યાની. અને ડી આર જાડાઈની, આની જે જાડાઈ છે થિકનેસ છે એ કેટલી છે? ડી આર. તો એના પરનો વિદ્યુતભાર પણ કેટલો હશે? ડીક્યુ હશે. આ સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી તક્તી છે, સિગ્મા. ઓકે, તો આપણે જાણીએ છીએ આના પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ બરાબર કેટલો આવશે? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 2πr dr. ઓકે, આ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, હમણાં આગળ પણ આપણે પ્રેક્ટિસ કરી લીધી આનાથી. તો જો આ એક રિંગ થઈ ગઈ, એક શું થઈ ગઈ? રિંગ. અને આ રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે નીચે તરફ, d જેટલું. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું? એનું સૂત્ર શું? તો કે રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે રિંગ છે એના પરનો વિદ્યુતભાર dq છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હશે? સૂક્ષ્મ. d બરાબર, ચાલો શું છે યાદ કરો, તો છે કે dq ઇન્ટુ x ના છેદમાં અંડર રૂટ કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેરની 3/2. તમે કહેશો કે સર તમે તો સ્મોલ આર લખો, તો જો અહીંયા રિંગની ત્રિજ્યા કેટલી કન્સિડર કરી છે આપણે? સ્મોલ આર. ઓકે, તો સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. ફરી પાછું તમે dq ની કિંમત મૂકો તો શું આવી જશે? dq ને બદલે સિગ્મા ઇન્ટુ 2πr dr અને k ને બદલે 1/4πε0 લખો તો આ વિદ્યુત ક્ષેત્ર d બરાબર કેટલું મળશે? d બરાબર મળશે સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ x ઇન્ટુ r dr ના છેદમાં r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2. ઓકે, શું કર્યું? આમની વેલ્યુ છે અહીંયા પુટ કરી અને k ને બદલે 1/4πε0 મૂક્યા, તો 1/4π અને 2π કેન્સલ થશે એટલે અહીંયા વધ્યા 2. તો આટલું છે આપણને મળ્યું. ઓકે, હવે જો અહીંયા r અને x છે બે ચલિત વેરિયેબલ, ચલિત વિધેય છે. તો જો જેમ જેમ અહીંયા નીચેના ભાગ પર આવતો જઈશ, અહીંયા એક રિંગ કલ્પું તો r છે મોટું થઈ ગયું હશે, x નાનું થઈ ગયું હશે. એનો મતલબ એવો થયો કે અહીંયા x અને r બંને છે બદલાતા વિધેય છે. કેવા છે? બંને બદલાતા વિધેય. તો આને કઈ રીતે સોલ્વ કરવું? તો આના માટે જુઓ આપણે શું ધારી શકીએ? ધારો કે આ જે રિંગ છે, આ રિંગ એ આ બિંદુ કેન્દ્ર P આગળ થીટા કોણ આંતરે છે. કેટલો કોણ આંતરે છે? થીટા. એવું આપણે કન્સિડર કરીએ અને આખું સમીકરણ છે થીટાના સ્વરૂપે લઈ લે. આ ખૂણો કેટલો છે? થીટા. તો જુઓ આ ખૂણો થીટા હોય તો આ r ત્રિજ્યા છે, તો આ અંતર પણ કેટલું આવશે? ત્રિજ્યા r જ કહેવાય. ગોળો હોય તો ગોળાથી સમકેન્દ્રીય અંતર આ દરેક છે એની ત્રિજ્યા જ કહેવાય, આ પણ ત્રિજ્યા જ કહેવાય. તો આ અંતર તમારી પાસે r આવી ગયું. જો આ r છે, આ તમારી પાસે થીટા છે, તો આની વેલ્યુ કેટલી થશે? x બરાબર. તો આ એની કઈ બાજુ થઈ? સામેની બાજુ. તો આ થશે x બરાબર થીટા એટલે r sin થીટા. r sin થીટા બરાબર શું મળશે આપણને? x મળી જશે. સમજાય છે? આ કર્ણ છે તમારી પાસે થીટા છે, તો સામેની બાજુ શું થશે? r sin થીટા બરાબર x. તેવી રીતે આ છે થીટાની પાસેની બાજુ થઈ, તો r બરાબર શું આવશે? તો કેપિટલ R ઇન્ટુ કોસ થીટા. ઓકે, તો જુઓ અહીંયા r અને x ની બેવની વેલ્યુ મળી ગઈ, પરંતુ અહીંયા મારે dr જોઈએ છે, સૂક્ષ્મ dr. તો dr છે તમારી આ જાડાઈ છે. તો ધારો કે આ થિકનેસ વાળી ભાગ છે એ જે ઉદ્ગમ બિંદુ એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તેની સાથે સૂક્ષ્મ કોણ d થીટા આંતરે છે. કેટલો કોણ આંતરે છે? d થીટા. ઓકે, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા શું થશે? d થીટા બરાબર ચાપ કેટલી છે? dr ના છેદમાં ત્રિજ્યા કેટલી આવશે? r. તેથી dr બરાબર શું થશે? dr બરાબર r ઇન્ટુ d થીટા. ઓકે, એટલી વેલ્યુ આપણી પાસે આવી ગઈ.
તો હવે શું કરો, બધી જ વેલ્યુ છે અહીંયા પુટ કરી દો. તો ચાલો વિદ્યુત ક્ષેત્ર ડી બરાબર શું થશે, ડી બરાબર થશે સિગ્મા ઇન્ટુ એક્સ અપોન 2 એપ્સાઇલોન 0. એક મિનિટ પહેલા છે હું લિમિટ કન્સિડર કરી દઉં. ઓકે, લિમિટ લઈ લઉં. તો જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન 0 થી આની આખી ત્રિજ્યા કેટલી આવશે, કેપિટલ આર આવશે, 0 થી કેપિટલ આર ડી. તો આને કઈ રીતે લખી શકાય, 0 થી કેપિટલ આર ડી ને બદલે આખું લખી નાખો સિગ્મા ઇન્ટુ એક્સ ના છેદમાં 2 એપ્સાઇલોન 0 ઇન્ટુ આર ઇન્ટુ ડીઆર ના છેદમાં અપોન આર સ્ક્વેર, સોરી માફ કરજો, સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. ઓકે, ચાલો આટલું આવ્યું. હવે આ ડીઆર ને જે છે, ડીઆરની અને આરની છે કિંમત મૂકો. જો તો શું મળી જશે, વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન સિગ્મા એક્સ અપોન 2 એપ્સાઇલોન 0. ચાલો આર ને બદલે આપણે કેટલા મૂકવાના છે, આર ને બદલે આર કોસ થીટા, એક્સ ને બદલે આર સાઇન થીટા, અને થીટાના બદલે સોરી ડીઆરના બદલે ડીઆરને બદલે આર ઇન્ટુ ડી થીટા ના છેદમાં આર સ્ક્વેર બરાબર શું થશે, આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ બરાબર શું છે, આર સાઇન થીટા, તો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ની કેટલી ઘાત છે, જોજો ઘાત ધ્યાન આપજો, 3/2 ઘાત. ઓકે, તો જો આખું ટર્મ આર અને એક્સ ના ફોર્મમાં હતું એના બદલે થીટાના ફોર્મમાં આવી ગયું. તો અહીંયા લિમિટ પણ કોની આપવી પડે, થીટાની આપવી પડે. તો લિમિટ માટે જુઓ, લિમિટ માટે અહીંયા તમે આ જે છે એને તમે આ પોઈન્ટ પર ધારો, આ પોઈન્ટ પર આ રિંગ છે અહીંયા, તો અહીંયા કોઈ રિંગ હશે નહીં, કેમ કે એક બિંદુ ટપકું જ મળશે. તો આ સમયે તમારું આ આર છે એ કેટલું થઈ જવાનું છે, અહીંયા 0 થઈ જશે. આર ની કિંમત 0 ક્યારે મળે, કોસની કિંમત કેવી હોવી જોઈએ, π/2. ઓકે, તેવી જ રીતે જુઓ અહીંથી આ પોઈન્ટ પર આ મેક્સિમમ થઈ જશે એટલે આર મળવું જોઈએ. એક્સ ની કિંમત આર ક્યારે મળે, sin π/2 એ. તો તમે એમ કહી શકો કે આમની લિમિટ જ્યારે 0 હોય, આર ઇક્વલ ટુ 0 ત્યારે આર ઇક્વલ ટુ 0, તો આર ઇક્વલ ટુ 0 ક્યારે મળે, તો કે થીટા ઇક્વલ ટુ π/2. અને પછી આર બરાબર કેપિટલ આર જોઈએ, સ્મોલ આર બરાબર કેપિટલ આર, ત્યારે કેપિટલ આર ક્યારે મળશે, તો કે કોસની કિંમત 0 મૂકો, થીટા 0 મૂકો, કોસ 0 ની કિંમત 1, ત્યારે થીટા બરાબર કેટલું મળશે, 0. તો હવે આપણી લિમિટ બદલાઈ ગઈ. જો 0 હોય ત્યારે તમારે કેટલું મૂકવાનું છે, π/2. ઓકે, અને આર હોય ત્યારે 0. આ રીતે તમે લિમિટ મૂકી શકો. એટલે હવે આમને વ્યવસ્થિત લિમિટ કરી નાખીએ 0 થી π/2. ઓકે, ચાલો આમાંથી અચળ છે એમને બહાર કાઢી નાખો. સિગ્મા એક્સ અપોન 2 એપ્સાઇલોન 0 સંકલન 0 થી π/2. જો આ આર એકવાર, આ આર એકવાર, બે વાર, ત્રણ વાર, તો આર ક્યુબ ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા ના છેદમાં અહીંથી આર સ્ક્વેર બહાર કાઢો, તો આર સ્ક્વેરનો 3/2 એટલે આર ક્યુબ થઈને નીકળશે. છે અંદર શું વધ્યું, આર સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એટલે 1, અને 1ની 3/2 ઘાત, 1ની ગમે તે ઘાત 1 જ કહેવાય. તો આર ક્યુબ કેવું થઈ ગયું, કેન્સલ. તો આ શું વધ્યું, સિગ્મા એક્સ ના છેદમાં 2 એપ્સાઇલોન 0. માફ કરજો, અહીંયા એક્સ નહીં આવે હો ને, કેમ કે એક્સ ને બદલે આપણે શું મૂક્યું છે, આર સાઇન થીટા. જો એક્સ ને બદલે આ કિંમત મૂકી દીધી એટલે અહીંયા એક્સ આવશે નહીં. ઓકે, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 સંકલનમાં આવ્યું 0 થી π/2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ ડી થીટા. આમને 2 વડે ગુણો, 2 વડે ભાગો, તો આ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટાનું સૂત્ર. તો શું થઈ જશે,
સિગ્મા અપોન 2 બહાર નીકળી ગયા 4 એપ્સાઇલોન 0 સંકલન 0 થી π/2 સાઇન 2 થીટા ડી થીટા. ઓકે, સાઇન 2 થીટા, સાઇનનું સંકલન શું થશે? સાઇનનું થાય કોસ માઇનસ કોસ, તો સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0 સાઇનનું થશે માઇનસ કોસ 2 થીટા. અને આ થીટા સાથે સહગુણક કેટલો છે? 2, એ છેદમાં આવી જાય 0 થી π/2. ફરી એકવાર યાદ કરાવી દઉં, જ્યારે નેગેટિવ સાઇન હોય ત્યારે પહેલા લોઅર લિમિટ મૂકો, પછી અપર લિમિટ મૂકો, તો શું થઈ જશે? સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0 લોઅર લિમિટ, તો શું થશે? કોસ 0. કોસ 0 ની કિંમત કેટલી થાય? કોસ 0 ની કિંમત 1 થશે. તો આ શું થશે? 1/2, અથવા તો એકવાર લખી નાખું, ચાલો આ 2 છે બહાર કાઢું, ઇન્ટુ 1/2. અહીંયા શું આવી ગયું? કોસ 0 માઇનસ આ મૂકો તો 2 અને 2 કેન્સલ થઈ જશે, કોસ પાઈ. ઓકે, તો આ કેટલું થઈ ગયું? સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0 ઇન્ટુ 1/2. કોસ 0 ની કિંમત 1, કોસ પાઈની કિંમત -1, માઇનસ માઇનસ +1 થઈ ગયા, તો આ કેટલા થયા? 2. 2 સાથે આ 2 કેન્સલ આઉટ થઈ જાય, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? E બરાબર સિગ્માના છેદમાં 4 એપ્સાઇલોન 0 આટલું આવે. આ છે આપણો આન્સર. આ ક્યાં આવશે? તો કે ગોળાના કેન્દ્ર પર એની અક્ષ પર લંબ રૂપે નીચે તરફ જતી દિશામાં. એટલે આ રીતે તમે આન્સર છે આપી શકો. ફરી એકવાર, જો આ સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0 ગુણ્યા 1/2, આ કાઉન્સનું સાદરૂપ કેટલું આવશે? 2. 2 કેન્સલ આઉટ. આ કેટલું થઈ ગયું? સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0. ઓકે, જો ફરી એકવાર ગોળાને શું કર્યું? નાની નાની ઘણી બધી રીંગોમાં વિભાજેલું કલ્પી દીધું અને એને સમગ્ર ગોળાની ત્રિજ્યા 0 થી કેપિટલ R સુધીનું સંકલન લઈ લઈએ. તો એના માટે આ બધી રીતો આપણે જાણતા હતા, અહીંથી સંકલન લીધું. પરંતુ અહીંયા R અને X બંને બદલાય છે, R અને X બંને બદલાતા વિધેય છે. તો આના માટે આપણે શું કર્યું? તો કે આ રિંગ છે ગોળાના કેન્દ્ર પર ધારો કે થીટા ખૂણો આંતરે છે. કેટલો? થીટા. જો આ ખૂણો થીટા આંતરતું હોય તો થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુના સૂત્ર મૂકી શકીએ. તો x બરાબર આવ્યું r sin થીટા, r બરાબર આવ્યું r cos થીટા. બંનેની કિંમત છે આ સમીકરણમાં મૂકી દીધી. તો હવે જો અહીંયા લિમિટ આપણે આખું સૂત્ર છે d થીટાના ફોર્મમાં આવી ગયું. તો લિમિટ બદલાવી પડે. તો લિમિટ બદલાવવા માટે આપણે શું કર્યું? તો કે અહીંયા r બરાબર આપણે 0 લેતા હતા, r બરાબર 0 લેતા હતા. તો 0 ને બદલે હવે મારે શું લેવું પડશે? π/2. કઈ રીતે? તો આમાં કિંમત મૂકી દો. r ની કિંમત 0 મૂકો તો r ની કિંમત 0 ક્યાં આવે? તો ખૂણો જે આ cos વિધેયનું ખૂણો છે π/2 આવે. તો એ રીતે લિમિટ કેટલી આવી ગઈ આપણી? 0 થી π/2. આમાંથી r ક્યુબ, આમાંથી r² કોમન કાઢ્યા તો r ક્યુબ થઈ ગયું, કેન્સલ આઉટ. કાઉન્સમાં બધું cos² થીટા પ્લસ sin² થીટા, ત્રિકોણમિતીય નિત્ય સમ, તો એનું વેલ્યુ 1, 1 ની ગમે એટલી ઘાત 1 જ કહેવાય. sin થીટા ઇન્ટુ cos થીટા, અને 2 વડે ગુણાકાર કર્યો, 2 વડે ભાગાકાર કર્યો. ફરી પાછું એક સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તો જો આ એ સૂત્ર છે, sin 2 થીટા બરાબર sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે sin નું આપણે સંકલન કરી શકીએ. sin નું શું આવશે? માઇનસ cos. કિંમત મૂકી અને સાદુરૂપ આપ્યું. કેટલું આવ્યો આન્સર? સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0. તો આ રીતે તમે યાદ રાખી શકો કે કોઈ અર્ધ ગોળાકાર પૃષ્ઠ છે તો એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? સિગ્મા અપોન 4 એપ્સાઇલોન 0. અને જો કોઈ તકતી છે તો તકતીના કેન્દ્રથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? તો કે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 બ્રેકેટમાં 1 માઇનસ x ના છેદમાં √r² પ્લસ x². ઓકે, ચાલો ફટાફટ છે અમને કોપી મારી દો. આ સૂત્રો છે ખાસ યાદ રાખજો.